આજે આપણે ભાગીદારી નિવૃત્તિમાં દાખલા નંબર 6 ભણીશું। 3 ભાગીદાર રોહિત, મોહિત અને વિરાટ। જૂનું પ્રમાણ આપ્યું છે 4:3:2। પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદાર છે। 31/3/17ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે। મૂડી ખાતા રોહિત, મોહિત અને વિરાટ। અનામત ભંડોળ, કામદાર વળતર અનામત, ભાગીદારની લોન રોહિત અને મોહિત, જેમાંથી રોહિત નિવૃત્ત થાય છે। લેણદાર 64,000, પાઘડી 36,000, જમીન મકાન 1.5 લાખ, યંત્ર 90,000, સ્ટોક 85,000, દેવાદાર 60,000, એમાંથી ગાલખાત અનામત બાદ કરતાં 4,000 બાદ થાય એટલે 56,000 વધે છે। બેંક આપ્યા છે 63,000 અને જાહેરાત ઝુંબેશ ખર્ચ 4500। 1/4/17ના રોજ રોહિત નિવૃત્ત થાય છે। જો રોહિત એટલે રોહિત ભાગીદાર નંબર 1 છે। જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી। 1/50ની 80 એટલે 30,000નો વધારો થશે। યંત્રની કિંમત 15,000થી ઘટાડી તો યંત્ર 90,000 છે, એમાંથી 15,000 ઓછા કરવાના। દેવાદાર પર ગાલખાત અનામતની જોગવાઈ કરવાની એટલે દેવાદાર 60,000 છે, એના 10% એટલે 6,000 ઓછા થાય। લેણદાર પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં, લેણદારો 64,000 છે, જેમાંથી 5,000 ઓછા કરી દેવાના। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000, જેના આધારે રોહિતને કેટલી પાઘડી આપવાની છે એના આધારે એના જૂના પ્રમાણ વડે ગુણાકાર થશે। મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે। ભાગીદારી નિવૃત્તિની અંદર લાભનું પ્રમાણ શોધવું પડે એટલે નવું માઇનસ જૂનું કરો એટલે લાભનું પ્રમાણ વધશે। અને જે પાર્ટનર રોહિત નિવૃત્ત થાય છે એને નિવૃત્તિની રકમ જે શોધતા પહેલાં 20,000 રૂપિયા તરત જ આપવાના છે અને બાકીના જે પણ રૂપિયા વધે લોન તરીકે રાખીશું। હવે આપણે આગળની માહિતીમાં સમજતા જઈએ અને લખતા જઈએ। તો મેં જૂનું પ્રમાણ લખ્યું છે 4/9, 3/9 અને 2/9 અને રકમ વાંચી આપણે એની અંદર નવું પ્રમાણ પણ સમજવામાં આવ્યું। હવે આપણે જાણીએ છીએ રોહિત નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે રોહિત અહીંથી 4/9નું પ્રમાણ ધરાવે છે। હવે આપણે જાણીએ કે મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 આપ્યું છે। 2:1 એટલે 2/3 અને 1/3। હવે આના આધારે આપણે લાભનું પ્રમાણ શોધીશું કે લાભનું પ્રમાણ કેટલું થશે। તો લાભનું પ્રમાણ શોધવા માટે આપણે એની લાભના પ્રમાણની ગણતરી કરીએ। લાભનું પ્રમાણનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ। આ એનું પ્રમાણ છે। તો સૌ પ્રથમ મોહિત જે ભાગીદાર ચાલુ છે એનું શોધીએ। મોહિતનું 2/3 અને 3/9 કે સૂત્ર શું છે 9 માઇનસ જૂનું। 9 તરી 27, 9 દુ 18, 3 તરી 9 એટલે 9/27 વધશે। મોહિત પછી આવે વિરાટ, તો વિરાટનું પ્રમાણ 1/3, 2/9, બંનેનું 27 કોમન, 9 × 9, 3 દુ 6 તો 3/27, તો 9/3નું પ્રમાણ વધ્યું। તો લાભનું પ્રમાણ આવ્યું 9/3, તો 9/3 તો પેઢીની પાઘડી આપણને આપી છે રકમની અંદર 1,80,000। તો આપણે લખીશું કે રોહિતને આપવાની પાઘડી, રોહિતને આપવાની પાઘડી તો 1,80,000 ગુણ્યા રોહિતનું જૂનું પ્રમાણ છે 4/9, તો 1,80,000ને 4/9 વડે ગુણો તો ટોટલ રોહિતને આપવાની પાઘડી થશે આપણા માટે 80,000 રૂપિયા। ને જે ભાગીદાર નિવૃત્ત થાય એને પાઘડીના રૂપિયા આપવાના થશે। હવે આપણે જાણીએ છીએ 80,000 આપવાના 9/12 કરો તો પણ ચાલે અને 3/1 કરો તો પણ ચાલે। તો મોહિત 80,000 ગુણ્યા આપણે 9/12 કરીએ તો એને આપવાના થાય 60,000 રૂપિયા। જ્યારે બીજો ભાગીદાર જે વિરાટ છે 80,000 ગુણ્યા 3/12 તો એને આપવાના થાય 20,000। તો મોહિતને અને વિરાટને ભેગા કરીને રોહિતને રૂપિયા આપવાના છે 80,000 રૂપિયા। એટલે 80 એટલે 60 અને 20। હવે આગળનો આપણે જેમ દાખલો છે તે તરફ આગળ વધીએ। રકમની અંદર મૂડી ખાતાની અંદર મૂડી દેવા બાજુથી આપણે રકમ ચાલુ કરીશું। તો સૌ પ્રથમ રોહિતની મૂડી આપી છે
1,60,000, 96,000 અને 80,000. તો મૂડી ખાતામાં લખી દેવાની. ત્યાર પછી આપણાને અનામત ભંડોળ આપેલું છે. અનામત ભંડોળ કેટલું દેખાય છે? તો અનામત ભંડોળ આપણાને 45,000 છે. 45,000 જૂના પ્રમાણમાં વેચી દેવાનું. અનામત ભંડોળ 45,000 ગુણ્યા 4/9, 3/9 અને 2/9. તો પહેલામાં આવશે 20,000, બીજામાં આવશે 15,000 અને ત્રીજામાં આવશે 10,000. આમાં અનામત ભંડોળ પછી કામદાર વળતર અનામત, જો એના પર હવાલો નથી એટલે વેચાશે. કામદાર ભંડોળ એ 13,500ને આ જ રીતે વેચવાનું. 13,500 ગુણ્યા 4/9, પછી 3/9 અને પછી 2/9. 6,000, 4500 અને 3,000. ત્યાર પછી આપણાને આપ્યું છે ભાગીદારોની લોન. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એના રૂપિયા આપણે અહીંયા જ રાખવાના. અહીંયા મતલબ લોનની અંદર. અને એ જે ભાગીદાર ચાલુ છે એના રૂપિયા આપણે અહીંયા લખીશું. એટલે વિરાટની લોન, રોહિત અને મોહિતમાંથી મોહિતની લોન ચાલુ છે, તો મોહિત ચાલુ ભાગીદાર છે, તો મોહિતની લોન સીધી લખી દઈશું મૂડી દેવામાં. તો મોહિતની લોન આપી છે 16,000, જ્યારે રોહિત અહીંથી નિવૃત્ત થાય છે. તો રોહિતની લોન રોહિતના ખાનામાં જ લખી દેવાના 10,000 રૂપિયા. એનો મતલબ જે ભાગીદાર નિવૃત્ત થાય છે એના લોનના રૂપિયા લખવાના મૂડી ખાતામાં, જે ભાગીદાર ચાલુ રહી છે એના લોનના મૂડી દેવા બાજુ. ત્યાર પછી લેણદારો, તો લેણદારો પર હવાલો છે. લેણદારો આપણાને આપ્યા છે 64,000 અને આપણાને એવું કીધું છે હવાલા નંબર 4માં કે લેણદારો 5,000 ચૂકવવા પડશે ને, એટલે 5,000 ઓછા કરી દો, એટલે 59,000. આપણે જાણીએ છીએ જ્યારે પણ લેણદારની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી હવે મિલકત લેણા બાજુ જઈએ. તો પાઘડી વેચાય, એ પણ 4/3/2 36,000 આપ્યા છે. તો 16,000, 12,000 અને 8,000. 16,000, 12,000 અને 8,000. ત્યાર પછી આપણને આપ્યું છે જમીન મકાન. તો જમીન મકાન 1,50,000 છે. હવે એની નવી કિંમત કરવાની છે 1,80,000. એટલે કિંમતમાં થયો વધારો પ્લસ વધારો. તો 1,50 ના 1,80 થયા એટલે 30,000 વધ્યા. જ્યારે પણ મિલકત વધે એ પણ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે 30,000. ત્યાર પછી આપણને આપ્યા છે યંત્રો. તો રકમમાં યંત્રો આપ્યા છે 90,000 અને સ્પષ્ટ કીધું છે 15,000થી ઘટાડવા. તો 90,000 માઇનસ 15,000, તો નવી કિંમત આવે 75,000. એ 75,000 વધે એટલે યંત્રમાં થયો ઘટાડો. યંત્રો ખાતે 15,000. ત્યાર પછી સ્ટોક. તો સ્ટોકમાં કોઈ ચેન્જીસ નથી. 85,000ના 85,000. ત્યાર પછી આપ્યા છે દેવાદારો. દેવાદારો છે 60,000. હવે નવી ગાલખાદ અનામત કીધી છે 10%. હવાલા નંબર 3માં. એટલે 60માંથી 6 ઓછા થાય એટલે વધે 54,000. હવે જૂની ચોપડીમાં 4,000 છે અને અત્યારે 6 કરીએ એટલે ગાલખાદ અનામત નવી માઇનસ જૂની એટલે નવી થઈ 2,000 ટોટલ. તો સૂત્ર છે ને નવી માઇનસ જૂની. ત્યાર પછી આપી છે બેંક. તો બેંક ખાતામાં લખી દો ડાયરેક્ટ 63,000 બાકી આગળ લાવ્યા. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ વેચાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ જ જૂના પ્રમાણમાં 4/3/2 4500 આપણને આપ્યા છે. તો 4500 રૂપિયા વેચી દેવાના. તો 3,000, 1,500 અને 1,000. 3,000, 1,500 અને 2,000, 1,500 અને 1,000 રૂપિયા. એટલે 4500 આ રીતે વેચાશે. હવે આપણે જૂનું પાકા સરવૈયાની મોસ્ટ ઓફ બધી જ એન્ટ્રી આવી ગઈ છે.
તો પણ આપણે હવાલા જોઈ લઈશું. પહેલો સવાલ, બીજો પતી ગયો, ત્રીજો, ચોથો, પાંચમો એટલે રોહિતને આપવાની પાઘડી. તો આપણે જોઈ લેવાનું કે રોહિતને પાઘડી પેટે ટોટલ કેટલા આપવાના છે. તો રોહિતને પાઘડી પેટે 80,000, જેમાંથી 60,000 રૂપિયા મોહિત આપશે અને 20,000 રૂપિયા વિરાટ આપશે. તો અહીંયા લખવાનું મોહિતના મૂડી ખાતે અને વિરાટના મૂડી ખાતે, અને આ બંનેના ખાતામાં માઇનસ થશે એટલે આપણી બાજુમાં ઉધાર. 60,000 આણે આપ્યા, 20,000 રૂપિયા આણે આપ્યા. કોને આપ્યા? રોહિતને. તો રોહિતના મૂડી ખાતે. બધા હવાલા પતી જાય તો પછી પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરી દેવાનો. કઈ બાજુનો સરવાળો વધે છે? તો 15 ને 2 17 ને આ બાજુ છે 35. તો આ બાજુ 35,000 વધે. 35માંથી 17 જાય તો 18,000 રૂપિયા આપણા વધ્યા. 18,000 વધે અને કહેવાય પુનઃ મૂલ્યાંકનનો નફો. અને ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચવાના. 4:3:2નું પ્રમાણ છે. તો આપણા ત્રણેય ભાગીદાર છે રોહિત, મોહિત અને વિરાટ. તો 18,000ને 4:3:2ના પ્રમાણમાં વહેંચો એટલે 8,000, 6,000 અને 4,000. એ ત્રણેયની અસર અહીંયા લાવી દેવાની. પુનઃ મૂલ્યાંકનનો નફો 8, 6 અને 4. તો આ થઈ પુનઃ મૂલ્યાંકનની અસર. હવે આપણાને એક મહત્ત્વનો હવાલો આપ્યો છે, હવાલા નંબર 7, જેમાં એવું કીધું છે રોહિતની નિવૃત્તિ વખતે એને 20,000 રૂપિયા ચૂકવી દેવાના. એટલે પેઢીમાંથી રોકડ સ્વરૂપે એને રૂપિયા ચૂકવાય છે. રોકડ ખાતે કોને ચૂકવ્યા? રોહિતને. તો રોહિતના મૂડી ખાતે આપણે એમને 20,000 રૂપિયા ચૂકવી રહ્યા છે. એટલે રોહિત ભાગીદાર નંબર 1 છે. એટલે 20,000ની એન્ટ્રી અહીંયા થશે. હવે આગળના દાખલામાં પણ આપણે એવું સમજ્યા હતા, જે ભાગીદાર નિવૃત્ત થાય એનો સરવાળો પહેલાં કરવાનો. તો આ બાજુ આપણે જાણીએ છીએ બધી એન્ટ્રી આવી ગઈ છે. તો આ બધાનો સરવાળો કરતા સરવાળો થશે 2,84,000 અને 284માંથી 16,000, 2,000 અને 20,000 બાદ કરતાં રોહિતના વધારાના રૂપિયા 2,46,000 રૂપિયા વધશે. ને એમણે કીધું છે જે પણ રૂપિયા વધે રોહિતની લોન તરીકે લખી દેવાના. એટલે અહીંયા જે રૂપિયા વધે છે એ આપણે એના લોન તરીકે અહીંયા રોહિતની લોન 2,46,000. હવે બાકીના જે બે ભાગીદાર છે એનો સરવાળો જોઈ લેવાનો. એટલે ટોટલ 96,000, 15,000, 45,000 ને 6,000 એટલે 1,21,500, 1,21,500. બાજુની અંદર 80, 10, 30, 90, 93, 4, 97,000. આ બાજુ પણ 97,000. આ બંનેની બાકી શોધતા આ બાજુ આપણને 48,000 રૂપિયા મળશે અને આ બાજુ શોધતા આપણને 68,000 રૂપિયા મળશે. આ બંનેની જગ્યા આપણે છોડેલી છે 48,000 અને 68,000. અને તમે જાણો છો 48,000 અને 68,000નો સરવાળો કરીએ એટલે 6, 4, 10 અને 16 એટલે 1,16,000. તો આપણા માટે આ થઈ ગયા. રોકડ ખાતાની અંદર ખાલી એક જ અસર આવી કે 63,000માંથી આપણે 20,000 રૂપિયા રોહિતને ચૂકવ્યા. તો આપણા જોડે 43,000 વધશે. તો રોકડ બેંક ખાતે 43,000. આ બંને બાજુનો સરવાળો કરતાં 1,16,000, 2,46,000, 16,000 અને 59,000. આ બધાનો સરવાળો થશે 4,37,000. તો બંને બાજુનો સરવાળો મળી જાય એટલે આપણું નિવૃત્તિનું પ્રકરણમાં પાકા સરવૈયાનો જવાબ આવી ગયો કહેવાય. આ રીતે આખો દાખલો અહીંયા પૂરો થશે કે ભાઈ પાર્ટનર નંબર 1 નિવૃત્ત થાય છે એટલે ભૂલ થવાના ચાન્સીસ હોય, બીજી રકમ બીજામાં લખાઈ જાય. એટલે દરેક વિદ્યાર્થી સમજી અને ભાગીદારની નિવૃત્તિ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરવાનો.